વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 ના એમસીક્યુ નંબર 27 સુધી જોયું હતું. 28 એમસીક્યુ ટ્રાય કરીએ તો ધ્યાન આપજો. શું આપ્યું છે એમાં આપણને? એમાં એમ કીધું છે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ. આલ્ફા અને બીટા બંને જે છે એ 0 ટુ પાઈમાં બિલોંગ કરે છે, રાઈટ. સેકન્ડ થિંગ ઇઝ આલ્ફા બીટા અને ગામા એ એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય, એટલે કે સમાંતર શ્રેણીમાં હોય. આલ્ફા બીટા અને ગામા એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે એપી અથવા તો સમાંતર શ્રેણીમાં છે. આ ઓલરેડી આપણને આપેલું છે. હવે કોઈ પણ ત્રણ પદ જો સમાંતર શ્રેણીમાં હોય તો એમનો તફાવત સરખો હોય, એટલે કે આલ્ફા બીટા ગામા. જેમ કે આપણને કોઈ કેમ કે 2 4 અને 6, તો 2 અને 4 વચ્ચેનો તફાવત સરખો હોય, 4 અને 6 વચ્ચેનો તફાવત સરખો હોય, તો આપણે એવું લખી શકીએ કે બીટા માઇનસ આલ્ફા બરાબર ગામા માઇનસ બીટા. જો આ ના ખબર હોય તો તમે ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા નથી, રાઈટ. હવે માઇનસ બીટા આ ખબર પડી, બીજું પદ માઇનસ પેલું પદ એટલે કે સામાન્ય તફાવત, ત્રીજું પદ માઇનસ બીજું પદ આ એટલે કે સામાન્ય તફાવત. આ બી સરખા હોય તો જ આપણે એને શું કહી શકીએ? સમાંતર શ્રેણી. અન્યથા એને સમાંતર શ્રેણી ન કહેવાય. તો અહીંયા શું થશે? બીટા આ બાજુ આવશે, એક બીટા હતો અને બીજો બેટા આવ્યો, તો અને આ માઇનસ આલ્ફા આ બાજુ જાય તો શું થઈ જશે? પ્લસ આલ્ફા, આલ્ફા પ્લસ ગામા. તો 2 બીટા બરાબર આલ્ફા પ્લસ ગામા, એટલે કે બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગામા બાય 2. આવા સાદુરૂપ જીમાં અપાય નહીં. જો તમને આવું આપે તો ડાયરેક્ટ આવું લખાય, બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગામા બાય 2. રેડી? આવી આપણને ખબર પડી જવી જોઈએ. હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે સાઇન આલ્ફા માઇનસ સાઇન ગામા કોસ ગામા માઇનસ કોસ આલ્ફા. સાઇન આલ્ફા માઇનસ સાઇન ગામા છેદમાં સાઇન આલ્ફા માઇનસ સાઇન ગામા છેદમાં કોસ ગામા માઇનસ કોસ આલ્ફા. કોસ ગામા માઇનસ કોસ આલ્ફા, રાઈટ. એસ માઇનસ એસ 2cs બરોબર. એટલે શું લખશો? 2 cos alpha plus gamma by 2 into cos 2cs sin alpha minus gamma by 2, right. છેદમાં શું આવશે? cos gamma minus cos alpha means minus 2ss. c minus c is equal to minus 2ss sin gamma plus alpha by 2 into sin gamma minus alpha by 2. 2 cancel, right. હવે આ બેને ઉડાડવા હોય તો ફરક કેટલો પડે? માઇનસ. આમાં આલ્ફા માઇનસ ગામા, આમાં માઇનસ ગામા માઇનસ આલ્ફા, તો આમાંથી માઇનસ કોમન કાઢી લો. ઈ માઇનસ આ માઇનસ ઉડી જાય, એટલે આ બે કેન્સલ તો થાય પણ આ માઇનસ એ ઉડી જાય. કેમ માઇનસ ઉડી જાય તમને ખબર પડી જોઈએ. ગામા માઇનસ આલ્ફાનું આલ્ફા માઇનસ ગામા કરો તો સાઇન માઇનસ થીટા થાય, સાઇન માઇનસ થીટા એટલે માઇનસ સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, રાઈટ. ઓકે, તો તમને કેટલું પડશે? હું જો આ બધું થોડુંક સ્ટેપ કટ કરીશ ને તો જ તમને સરસ ખબર પડવા માંડશે, બરોબર. કોસના છેદમાં સાઇન અને શું કહી શકો? કોટ આલ્ફા પ્લસ ગામા બાય 2, ધેટ ઇઝ અવર આન્સર. આવો જવાબ આવવો જોઈએ, પણ આવો જવાબ છે નહીં. પણ તમે જોઈશો ને તો આલ્ફા પ્લસ ગામા બાય 2 ની જગ્યાએ તમે શું લખી શકો? બીટા લખી શકો કે નહીં? તો અહીંયા તમે શું લખી શકશો? કોટ બીટા, ધેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. અને એનો આપણે જવાબ ઓપ્શન નંબર છે સી. ઓકે, ડન. ઓકે, ચાલો 28 એમસીક્યુ પૂરો. નેક્સ્ટ 29 એમસીક્યુ નંબર 29. શું આપ્યું છે એમાં આપણને? જો 8 cos 2 થીટા પ્લસ 8 sec 2 થીટા, 8 cos 2 થીટા પ્લસ 8 sec 2 થીટા બરાબર કેટલા લેવાના કીધા છે આપણને? 65. તો તમારે શું મેળવવાનું? તમારે મેળવવાનું 4 cos 4 થીટા કેટલું થાય આ તમારે મેળવવાનું છે. શું મેળવવાનું છે? 4 cos 4 થીટા કેટલું થાય, રાઈટ. તો એ થોડી ઘણી એવી બુદ્ધિ ચાલે. 8 cos 2 થીટા છે, જો આ sec 2 થીટા હોય નામ લખાય 1 cos 2 થીટા બરાબર 65, રાઈટ. sec થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cos થીટા, sec 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cos 2 થીટા. આવું શું કામ કર્યું? કારણ કે અત્યારે બે ચલ દેખાતા હતા, તો થીટા જ તે, પણ વિધેય સ્વરૂપમાં વિચારો તો એક cos દેખાતું હતું, એક sec દેખાતું હતું. ચાલે નહીં. એક સમીકરણ હોય તો એક જ તમારી પાસે અજ્ઞાત હોય એવો પ્રયત્ન કરવાનો હોય, અને એના માટે થઈને જ આપણે કોસને કાં સેકમાં ફેરવો કાં સેકને કોસમાં ફેરવો, બરાબર છે. તો અહીંયા આપણે sec 2 થીટાને cos થીટામાં કન્વર્ટ કર્યા. આ cos થીટા આ બાજુ આવી જાય, 8 cos વર્ગ 2 થીટા પ્લસ 8 છેદમાં cos થીટા, લસા લેવા છેદમાં ઈ cos 2 થીટા આ બાજુ લઈ જઈએ, એટલે કે 65 cos 2 થીટા. સમજ્યા વાતને? અહીંયા ગુણાના, અહીંયા ગુણા. આ બધું બેઝિક સ્ટેપ છે, 9th 10th સ્ટાન્ડર્ડના છે. એ આપણે બુદ્ધિ દોડાવવાની હોય. વધારે પડતા સ્ટેપ મેં લખ્યા નથી. તમે ધારો તો અહીંયા મૂકીને અને છેદમાં લઈને પછી આમ લઈ જઈ શકો, એક સ્ટેપ વધે.
હવે આને આ બાજુ લઈએ શું થઈ જશે 8 cos વર્ગ 2 થીટા માઇનસ 65 cos 2 થીટા પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ 8 8 64 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 65 થાય તો એક જ રીત છે 64 એકુ 64, રાઈટ. એટલે કે માઇનસ 65 cos થીટાનું શું કરશો તમે તો કે સર એનું આવું કરશો 8 cos વર્ગ 2 થીટા માઇનસ 64 cos 2 થીટા માઇનસ cos થીટા 2 થીટા પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ માઇનસ 64 માઇનસ 1 થઈ જાય માઇનસ 65. ડન. ઓકે ડન. આ બે પદ આવું બધું તો બહુ બધી વાર 9 10માં કર્યું આપણે, રાઈટ. આમાંથી શું કોમન નીકળે તો કે 8 cos 2 થીટા કોમન નીકળે. ઓકે ડન. અહીંયા શું વધે તો કે cos 2 થીટા માઇનસ 8 8 8 64 cos 2 થીટા. અહીંયા શું કોમન નીકળે તો કે માઇનસ 1. અંદર શું વધે તો કે cos 2 થીટા માઇનસ 1 સોરી 8 cos 2 થીટા માઇનસ 8 બરાબર 0 માઇનસ 1 કોમન કાઢ્યા. હવે તમે જોશો ને તો આના બરાબર 0 થશે, cos 2 થીટા બરાબર cos થીટા માઇનસ 8 બરાબર પણ 0 થશે અને 8 cos 2 થીટા માઇનસ 1 બરાબર પણ 0 થશે, રાઈટ. સમજ્યા તમે વાતને? આને કાઢો કોમન એટલે 8 cos 2 થીટા માઇનસ 1 વધે, બે કાઉન્સ વધે, આના બરાબર પણ 0 અથવા તો આના બરાબર 0, બેમાંથી એક ઓર કરીને લખી શકો ઓર, રાઈટ. આવું તમે કરેલું છે. હવે તમારે મેળવવાનું છે 4 cos 4 થીટા. એ યાદ રાખજો 4 cos 4 થીટા, રાઈટ. અહીંયા તમે જોશો તો તમને cos 2 થીટા બરાબર 8 મળશે અને અહીંયા જો તમે જોશો ને તો તમને cos 2 થીટા બરાબર 1/8 મળશે, રાઈટ. હવે તમે વિચારો કોસની કિંમત 8, કોઈ દિવસ તમને કોસની કિંમત 8 મળે જ નહીં. સાહેબ ઈ કેમ? કોસનો વિસ્તાર કેટલો થાય યાદ કરો, -1 થી 1. એટલે કે કોસની કિંમત તમે ગમે ત્યારે લેવા જાઓ ને ભાઈ તો તમને -1 થી 1 ની વચ્ચે જ મળે. આ ફૂલ એન્ડ ફાઇનલ વાત છે. તો 8 આવી ભાઈ, 8 આવે જ નહીં તો -1 થી 1 ની વચ્ચે 1/8 આવે તો કે આવે 0.125 થાય, 1/8 કરો એટલે 0.125 થાય. એ -1 થી 1 માં આવે એટલે અહીંયા લખશું જે શક્ય નથી. તો હવે તમારા મગજમાં ફિટ થઈ ગયું કે cos 2 થીટા બરાબર શું થશે 1/8. ધેટ ઇઝ રાઈટ આન્સર. પણ મારે તો 4 cos 4 થીટા છે, મારી પાસે આવ્યું cos 2 થીટા. તો અહીંયાથી તમે આવું પણ કરી શકો, આને 2 થીટામાં કન્વર્ટ કરવું છે. યાદ કરો 4 થીટાને 2 થીટામાં કન્વર્ટ કરો, 2 થીટાને થીટામાં કન્વર્ટ કરો તો cos 2 થીટા એટલે શું થતું હતું 2 cos વર્ગ થીટા માઇનસ 1 થતું હતું. આ યાદ છે સાહેબ? આ જ કેમ વાપરો, બીજું કેમ કાંઈ નહીં. તમે આની જગ્યાએ cos થીટા માઇનસ sin થીટા સૂત્ર પણ વાપરી શકો cos થીટાનું, પણ તમે સૂત્ર વાપરશો તો sin થીટા ક્યાં ગોતવા જશો એ વિચારો છો સાહેબ. પણ આ સૂત્ર હું કામ, મારે તો 4 થીટા છે તો કંઈ વાંધો નહીં, અહીંયા 2 છે જગ્યાએ આપણે 4 લખી નાખીએ cos 4 થીટા. જો અહીંયા બમણું થતું તો અહીંયા બમણું થાય 2 cos વર્ગ 2 થીટા માઇનસ 1. ઇટ મીન્સ cos 4 થીટાની જગ્યાએ શું લખી શકશો, cos 4 થીટાની જગ્યાએ શું લખી શકશો 2 cos વર્ગ થીટા માઇનસ 1. આટલું તમે લખી શકશો. બહુ જ ધ્યાનથી જુઓ અને હુતા ન જુઓ લેક્ચર, અને કાગળ પેન હાથમાં લઈને મથો એટલે ન આવડે તો મને કહેજો, 100% આવડે. હવે શું કરવું અહીંયા 4 ના 4 2 ના 2 cos સોરી અહીંયા 2 થીટા છે, cos વર્ગ 2 થીટા, રાઈટ. cos વર્ગ 2 થીટા, cos વર્ગ 2 થીટા, cos 2 થીટાની કિંમત કેટલી 1/8. એનો વર્ગ છે ભાઈ, એનો વર્ગ -1, રાઈટ. ઓકે ડન. 4 ના 4 2 ગુણ્યા 1 ના છેદમાં 64 -1 બરાબર ના બરાબર 4 ના 4. ઓકે અહીં કેટલા આવશે 1 ના છેદમાં 32 -1 4 1 - 32 -31 ના છેદમાં 32. ઇટ મીન્સ 4 × 32 -31 ના છેદમાં 8. ભૂલતા આવો જવાબ ક્યાંય દેખાતો હોય તો તમે ચેક કરી શકો છો. યસ, ઓપ્શન નંબર બી, ધેટ ઇઝ અવર રાઈટ આન્સર. સિમ્પલ છે પણ બુદ્ધિ દોડાવવાની આટલી છે. અહીંયા પહોંચ્યા પછી મેં સાદુરૂપ આપ્યું તો ભાઈ મને મળી cos 2 થીટાની કિંમત, અહીંયા છે 4 થીટા, તો તરત મગજ દોડાવો. 2 ના 4 બમણા કરવા હોય તો શું થાય, 1 થીટાના 2 થીટા કરવા હોય તો શું થાય. જ્યારે આવું મગજ દોડવા મળશે ને ત્યારે ત્રિકોણમિતિ આવડશે, બાકી તો ત્રિકોણમિતિમાં 0 જ રહેશો, બરાબર. અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરશો ને સૂત્રોની, જેટલી દાખલાઓની પ્રેક્ટિસ કરશો ને એટલું આવડશે. અને આ તો ગોલ્ડન ચાન્સ છે, આખો દિવસ આપણે અત્યારે ઘરે છીએ અને વાંચીએ છીએ, ધારો તો ઘણું બધું રેડી થઈ શકે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 30 નંબરનું એક્ઝામ્પલ. tan 40 પ્લસ tan 20 પ્લસ √3 tan 20 ઇન્ટુ tan 40. tan 40 પ્લસ tan 20 પ્લસ √3 tan 40 ઇન્ટુ tan 20. જોઈને કશીક યાદ આવી જોઈએ આપણને. tan 40 પ્લસ tan 60 ની કિંમત ખબર છે તો કે હા તો કરો ને ભાઈ, આમ લખો ને
tan 60 ઇઝ ઇક્વલ ટુ tan 40 પ્લસ 20. આમ તો લખાય ને, આમાં કોઈને વાંધો નો વાંડા. tan 60 ઇઝ ઇક્વલ ટુ tan 40 પ્લસ 20. ઓકે ડન. હવે શું કરાય તો tan 60 ના tan 60. ઓકે ડન. tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર યાદ કરો તો કે tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ડન. પરફેક્ટ. ઓકે. tan 60 ની કિંમત √3. યસ. ઓકે. તો √3 ઇઝ ઇક્વલ ટુ tan 40 પ્લસ tan 20 છેદમાં 1 માઇનસ tan 40 ઇન્ટુ 10. તો આપણો ફાયદો કેટલો થઈ ગયો જુઓ, આ પદ તો અહીંયા સેટઅપ થઈ ગયું, આને અહીંયા ગુણજો ને અહીંયા સેટઅપ થઈ ગઈ છે અને આપણો જવાબ મળી જશે. તો આને આ બાજુ ગુણી નાખો, શું થાય √3 ઇન્ટુ 1 માઇનસ tan 40 ઇન્ટુ tan 20 બરાબર tan 40 પ્લસ tan 20. હવે શું કરાય, આને અંદર ગુણ નાખાય √3 માઇનસ √3 tan 40 ઇન્ટુ tan 20 બરાબર tan 40 પ્લસ tan 20. રાઈટ. આ માઇનસ વાળું પદ આ બાજુ આવી જાય, શું બને √3 ઇઝ ઇક્વલ ટુ tan 40 પ્લસ tan 20 પ્લસ √3 tan 40 ઇન્ટુ tan 20. આ માઇનસ વાળું પદ આ બાજુ લઈ ગયા. ઇટ મીન્સ કે આ જ આપણી રકમ હતી, જો છે એ રકમ, એનો જવાબ કેટલો દેખાણો √3. તો √3 ઇઝ અવર આન્સર. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર બનશે. આ ઓપ્શન છે √3 નો. યસ, ઓપ્શન નંબર એ જ આવી ગયો છે. જબરદસ્ત. અહીંયા 40 20 આવું કંઈક દેખાય તો મગજમાં વિચારું 60 લઈ લઈશ ને તો સેટઅપ થઈ જશે. ક્લિયર. તો આ હતા 28, 29 અને 30 નંબરના દાખલા. હવે આપણે જોઈશું 31મા નંબરનો દાખલો. ઓકે. રકમ જુઓ 31મા નંબરના દાખલાની. થોડીક એમાં છે ને નવું એક સૂત્ર આવે છે 31મા દાખલામાં. જીમાં આવવું જોઈએ છે, સૂત્ર ક્યાંકથી આવી જાય અને એ આપણને ખ્યાલ ન હોય એટલે આપણને માર્ક્સ મળે નહીં. ચાલો, તો એ છે ને આ બધી શ્રેણીના સૂત્રો કહેવાય. એ પણ હું તમને અમુક આ સિવાયના પણ સૂત્રો છે એ લાસ્ટમાં લખાવીશ. ઓકે. ઘણા બધા સૂત્રો જે તમને અત્યારે આ ત્રીજા ચેપ્ટરમાં મૂકી દીધા છે 11મા ધોરણના, પણ એ હકીકતમાં 12માના કોન્સેપ્ટ છે. પણ હવે થાય શું, જ્યારે તમે JEEની એક્ઝામ દેવા જાઓ ને ત્યારે તમે 12મું કમ્પ્લીટ કરી નાખ્યું હોય એટલે એક જ ચેપ્ટરમાંથી MCQ આવે એવું નથી હોતું. JEEમાં 3 ચેપ્ટર ભેગા કરીને એક MCQ બનાવે, ત્રણેયના કોન્સેપ્ટનો ઉપયોગ થતો હોય. ઓકે. તો આપણે બધા જ કોન્સેપ્ટને મગજમાં રાખવા પડે. અત્યારે કદાચ તમારું સૂત્ર યાદ રાખવું પડશે, પણ 12મું પતશે ને ત્યારે તમને સૂત્ર આવડી ગયું હશે. ચાલો જોઈએ 31માં MCQ. શું છે 31માં MCQમાં? એવું છે cos π/11 પ્લસ cos 3π/11 પ્લસ cos 5π/11 પ્લસ cos 7π/11 પ્લસ cos 9π/11. હવે સૂત્ર શું છે એ તમે જુઓ. રકમ આ જ છે ને, રકમ એકવાર ચેક કરી લઈએ. ઓકે. આના બરાબર કેટલા છે તમારે મેળવવાનું છે. ઓકે. તો તમને એક સિરીઝનું સૂત્ર શીખવાડું છું. જો cos આલ્ફા પ્લસ cos આલ્ફા પ્લસ બીટા પ્લસ cos આલ્ફા પ્લસ 2 બીટા અપ ટુ cos, આ nમું પદ હોય, nમું પદ એમ જ લખી નાખી એટલે કોઈ ચિંતા જ નહીં. જો nમું પદ હોય તો આના સરવાળાનો જવાબ કેટલો થાય? આના સરવાળાનો જવાબ થાય cos, આનો જવાબ થાય cos આલ્ફા પ્લસ એ આપણે જોઈએ cos આલ્ફા પ્લસ n-1 ઇન્ટુ β/2 n-1 β/2 છેદમાં sin β/2. આની સાબિતી છે. એની સાબિતી પછી જો ભવિષ્યમાં કંઈક મેળ પડશે તો હું તમને શીખવાડીશ. cos sin β/2 ઇન્ટુ sin n β/2. યાદ રાખશો તો તમને નહીં વાંધો આવે. cos આલ્ફા પ્લસ n-1 β/2 અપોન sin β/2 ઇન્ટુ sin n β/2. જો આનો સરવાળો કેવી રીતે થાય, તમારે C પ્લસ C લીધે રાખવાનું અને છેલ્લે તમને આવું સેટલમેન્ટ થશે. હવે આમાં તમે જોશો ને તો આલ્ફા બરાબર π/11 છે, બીટા બરાબર કેટલા હશે તો અહીંયાથી તમે ચેક કરો ને ખબર પડશે કે આલ્ફા બરાબર તો π/11 સરખામણી કરો π/11.
બીટા બરાબર કેટલા છે તો પાઈ બાય 11 કાઢી નાખો 3 પાઈ બાય 11 માંથી 1 પાઈ બાય 11 વયા જાય તો બીટા બરાબર કેટલા મળશે 2 પાઈ બાય 11 મળશે રાઈટ અને n પદ n બરાબર કેટલા છે આપણા કિસ્સામાં n બરાબર 1 2 3 4 ને 5 એટલે n બરાબર કેટલા છે આપણા પાસે 5 બસ આની અંદર કિંમત મૂકો જવાબ આવી ગયો તો તમને જ્યારે કોસની સિરીઝનો સરવાળો આપે ત્યારે તમે આ વસ્તુ કરી શકો અને જો ન કરવી હોય તો તમે અહીંયા C એવું યુઝ કરી પણ ગણતરી ગણી શકો અને તમારો જવાબ આવશે પણ આ એક શોર્ટકટ મેથડ છે કદાચ આ તો 5 જ પદ આપ્યા કદાચ તમને 1000 પદ આપી દે તો બધામાં તમે C લેવા જાઓ તો થાકી જાઓ આની સાબિતી આવશે 12માં અહીંયા cos alpha plus n minus 1 into beta by 2 sin beta by 2 sin n beta by 2 તો આપણે જોઈએ cos આલ્ફાની કિંમત કેટલી છે ભાઈ આલ્ફાની કિંમત છે પાઈ બાય 11 પ્લસ n minus 1 n એટલે કેટલા છે 5 એટલે 4 by 2 બીટા જો અહીંયા 5 minus 1 એટલે 4 by 2 બીટા કેટલા છે બીટા ભાઈ બીટા ક્યાં ગયા બીટા આવી ગયા 2 પાઈ બાય 11 રાઈટ પછી sin બીટા બાય 2 બીટા એટલે કેટલા છે 2 પાઈ બાય 11 ભાગ્યા 2 ઓકે ચાલ નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ છે sin n બીટા બાય 2 n એટલે કેટલા છે 5 બીટા એટલે કેટલા છે બીટા 2 પાઈ બાય 11 બાય 2 ઓકે ચાલો જોઈએ 2 કેન્સલ ઓકે તો અહીંયા તમને મળશે cos પાઈ બાય 11 4 પાઈ બાય 11 એટલે 5 પાઈ બાય 11 આટલું હશે 5 પાઈ બાય 11 અહીંયા 2 કેન્સલ કેટલું મળશે sin પાઈ બાય 11 ઇન્ટુ અહીંયા કેટલું થશે જુઓ 2 કેન્સલ કેટલા મળશે sin 5 પાઈ બાય 11 તો અહીંયા cos 5 પાઈ બાય 11 અહીંયા sin 5 પાઈ બાય 11 તો અહીંયા 2sc સૂત્ર પણ સેટ થાય અથવા sin 2 થીટાનું સૂત્ર પણ સેટ થાય એના માટે તમારે 2 વડે ભાગવા પડશે ને 2 વડે 2 sin 5 પાઈ બાય 11 ઇન્ટુ cos 5 પાઈ બાય 11 છેદમાં sin પાઈ બાય 11 રાઈટ ઓકે ડન ચાલો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આપણી પાસે અહીંયા જગ્યા રહે જુઓ 2 વડે ભાગ્યા 2 વડે ગુણ્યા હું કામ આવું કર્યું સાહેબ તો તમને ખબર હોવી જોઈએ કે sin 2 થીટા નું સૂત્ર શું થાય 2 sin થીટા ઇન્ટુ cos થીટા તો જ્યારે તમે 2 હરખા થીટા જુઓ ને અને એક sin અને એક cos હોય ને ત્યારે સમજી લેવાનું એને 2 વડે ભાગવા પડશે અને 2 વડે ગુણવા પડશે તો અહીંયા તમારી પાસે 2 sin પાઈ બાય 11 અને પાઈ બાય 11 તો 2 થીટા સરખા છે એની જગ્યાએ હું લખી શકો sin 2 થીટા તો અહીંયા તમે સેટ કરશો 1/2 2 sin અહીંયા sin થીટા ઇન્ટુ cos થીટા તો શું બને sin 2 થીટા એટલે sin 2 ઇન્ટુ 5 પાઈ બાય 11 છેદમાં sin પાઈ બાય 11 રાઈટ તો અહીંયા તમને શું મળશે તો કે 1/2 sin 10 પાઈ બાય 11 છેદમાં sin પાઈ બાય 11 sin 10 પાઈ બાય 11 ધ્યાન આપજો 10 પાઈ બાય 11 અને આમ લખાય sin 11 પાઈ માઇનસ પાઈ છેદમાં 11 તો sin પાઈ માઇનસ પાઈ બાય 11 આવું થાય sin પાઈ માઇનસ થીટા યાદ કરો પાઈ માઇનસ થીટા કયું ચરણ બીજું એ ચરણમાં sin કેવું ડન તો ડાયરેક્ટ લખી શકો sin પાઈ બાય 11 તો આવા બધા દાખલાઓ હોય ને એમાં ગણતરી કરવાની ઉપર 10 આવે નીચે 10 11 એટલે 1 નો ફેર ને અહીંયા 10 નો ફેર અહીંયા 1 નો ફેર ને અહીંયા 10 નો ફેર બે સરખા જેવા જ થયા તો આ બે ઉડતા જ હોય છતાંય તમે એનું સાદુરૂપ આપી શકો 1/2 sin પાઈ બાય 11 છેદમાં sin પાઈ બાય 11 અને sin પાઈ બાય 11 sin પાઈ બાય 11 કેન્સલ જવાબ આવશે 1/2 આવો ઓપ્શન આપણી પાસે હોવો જોઈએ ઓપ્શન છે ઓપ્શન નંબર બી 1/2 સિમ્પલ છે એટલું બધું અઘરું નથી સૂત્ર જ આવડી જાય તો વાંધો નહીં આવે ઓકે પછી જોઈએ નેક્સ્ટ આના જેવો જ દાખલો છે કોપી દાખલો છે પણ હવે કોસની જગ્યાએ સાઇન છે રાઈટ થોડોક ચેન્જ છે સાઇન આમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે sin x પ્લસ sin 3x પ્લસ sin 5x એવું લેવાનું હતું તો આપણી પાસે છે sin x પ્લસ sin 3x પ્લસ sin 5x અપ ટુ sin 2n minus 1 into x એવું છે ને 2n minus 1 કારણ કે એક પદ ઓછું જ લેવું પડે ઉપર એક છે હા 2n minus 1 x છે ઓકે તો અહીંયા આપણે હવે સાઇનનું સૂત્ર વાપરશું આવું નવું જ સૂત્ર બીજું કોઈ જ ચેન્જ નહીં સેમ વસ્તુ સાઇનની જગ્યાએ કોસની જગ્યાએ સાઇન આટલો આપણામાં ફેર પડશે રાઈટ ચાલો તો જોઈએ શું ફેર આવશે અહીંયા તમારે જોવાનું આને સરખાવવાના sin x
પ્લસ સાઇન 3x એટલે સાઇન x પ્લસ 2x આવું થશે. આલ્ફા પ્લસ બીટા આવું લખી શકો અહીંયા. સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા પ્લસ 2 બીટા અપ ટુ કેટલા પદ? તો કે n પદ, રાઈટ, n પદ સુધી. હવે આનો સરવાળો કરો તો આનો જવાબ શું થાય? તો આનો જવાબ થાય સાઇન આલ્ફા પ્લસ n માઇનસ 1 બીટા બાય 2 છેદમાં સાઇન બીટા બાય 2 ઇન્ટુ સાઇન n બીટા બાય 2, રાઈટ. તો આપણું જોઈએ, તમે એક વસ્તુ નોટ કરજો, આ ને આ તો સેમ જ આવશે અહીંયા ને અહીંયા. જો એ સાઇન વાળું જોઈએ છે, ઓકે. જે તમારે જોવાનું છે અહીંયા આ જોવાનું, આમાં કોસમાં કોસ આવે છે, સાઇનમાં સાઇન આવે છે. ચાલો તો કિંમત મૂકીએ. સાઇન પહેલાં તો આલ્ફા અને બીટા તો મેળવી લઈએ. આલ્ફા કેટલા દેખાય? તો કે x, આલ્ફા બરાબર x દેખાય. બીટા બરાબર કેટલા દેખાય? તો કે 2x. પછી પદ કેટલા છે? કોઈ કહેશે ને પદ કેટલા છે? આના પદ કેટલા છે? ઘણા 2n - 1 પદ છે. નહીં, આ એક ઓછા કરતું જાય છે. ટૂંકમાં 2x નથી લેતું, સાઇન 2x નથી લેતું, 4x. તો n પદ જ છે, n બરાબર n જ છે. જોઈ લેજો, ગણી લેજો. કદાચ તમને કોઈ કેમ કે અહીંયા x, 3x ને 5x, અહીંયા 5 આવ્યા, પણ હકીકતમાં કેટલા પદ છે? 3 પદ છે કે નહીં? તો તમારે અહીંયા શું મૂકવાનું હોય? 3 મૂકવાનું હોય. 2 તરી 6 -1 તો 5x થઈ જાય. એનો મતલબ એમ 3 પદ હોય, અહીંયા તગડો મૂકો તો 3 આવે, અહીંયા પાછળો આવે તો 2n - 1 હોય ત્યારે અહીંયા n મૂકવાના થાય, રાઈટ. તો n પદ મળશે. અહીંયા કિંમત મૂકીએ સાઇન x પ્લસ n - 1 બીટા એટલે 2x બાય 2, ઓકે, છેદમાં છે સાઇન બીટા એટલે 2x બાય 2 ઇન્ટુ સાઇન n બીટા એટલે 2x બાય 2, રાઈટ. તો અહીંયા તમને શું મળશે? જુઓ શું મળશે અહીંયા? સાઇન x પ્લસ 2 તો કેન્સલ, n - 1 ઇન્ટુ x છેદમાં સાઇન x ઇન્ટુ 2 કેન્સલ, અહીંયા 2 કેન્સલ ઇન્ટુ સાઇન nx. તો અહીંયા તમને શું મળશે? સાઇન x પ્લસ nx માઇનસ x છેદમાં સાઇન x ઇન્ટુ સાઇન nx, રાઈટ. તો પ્લસ x માઇનસ x કેન્સલ. અહીંયા કેટલા મળશે આપણને? અહીંયા મળશે આપણને સાઇન nx ના છેદમાં સાઇન x ઇન્ટુ સાઇન nx. તો સાઇન nx ઇન્ટુ સાઇન nx શું થશે? 2 સાઇન x ના થાય, સાઇન સ્ક્વેર nx થાય, ગુણાકાર છે એટલે સાઇન સ્ક્વેર nx છેદમાં સાઇન x. તો આપણે બધા એક કામ કરશું. શું કામ કરશું? કે આવું જે સૂત્ર જે હું અત્યારે બોક્સ બનાવી દઉં છું તમને લોકોને, એ તમે હાસ્યમાં લખી નાખશો. શું કરશો? એને હાસ્યમાં લખી નાખશો, રાઈટ. અહીંયા પણ હું તમને બોક્સ બનાવી દઉં છું અને હાસ્યમાં લખી નાખશો. ઇનકેસ આપણે જીના દાખલાઓ પૂછાય અને આ ટાઈપના હોય તો આપણા મગજ 2-3 વાર પ્રેક્ટિસથી આ સૂત્ર યાદ રહી જશે, નહીં વાંધો આવે, ઓકે. ચાલો ત્યારે પછી આપણે જોઈશું દાખલા નંબર 33. બહુ ઇઝી છે, સૂત્રને મગજમાં બેસાડશો તો રેડી થઈ જશે, ઓકે. સૂત્રની સાબિતી પણ આપી શકાય છે. સાબિતી સમય જતાં ક્યાંક ટાઈમ મળશે તો હું તમને સાબિતી પણ શીખવાડીશ. ઇઝી છે. 2 પદ લઈને ગણતરી કરવાની, પછી બીજા 3 પદ લઈને ગણતરી કરવાની. એમ કરતાં કરતાં તમે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત વાપરી અને જવાબ લાવી શકશો. ચાલો ત્યારે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 33. ચાલો સ્ટાર્ટ કરશું. દાખલા નંબર 33. ઘણાને લેક્ચરમાં ટપ્પો નહીં પડતો, એની પાછળનું કારણ ત્રીજા ચેપ્ટરનું બેઝિક્સ એકદમ ઓછું હશે. એટલે જેટલાને એ તકલીફ છે ને એ ત્રીજા ચેપ્ટરના બેઝિક્સના વિડીયો હજી 2 વાર જોઈ લેજો. તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે. ઘણા એમ કહેતા હોય કે મારી પાસે ટાઈમ જ નથી, તો ભાઈ બીજા બધા કામ બંધ કરી દો, ઓકે. ટીવી જોવાનું, મોબાઈલ વાપરવાનું, બધું બીજી બધી બાબતમાં મોબાઈલ વાપરવાનું બધું બંધ કરી દો. ખાલી ભણવાની બાબતમાં મોબાઈલ વાપરો તો આરામથી ત્રીજા ચેપ્ટરના બધા વિડીયો પૂરા થઈ જાય. દરરોજનો એક વિડીયો જોવો તો 30 વિડીયોમાં પતી જાય. ચાલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર છે 33. બહુ ઇઝી છે, અતિશય ઇઝી. એવું આપણને કીધું છે જો cos θ બરાબર 3/5, ઓકે, cos θ બરાબર 3/5, રાઈટ. અને બીજું શું કીધું છે? બીજું આપણને એમ કીધું છે cos phi બરાબર 4/5, cos phi બરાબર 4/5, ઓકે, ડન. ત્રીજું આપણને એવું કીધું છે કે થીટા અને ફાઈ બંને π/2 માં છે. 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2, 0 લેસ ધેન ફાઈ લેસ ધેન, એટલે પહેલા ચરણમાં થીટા અને ફાઈ બે ગુડાણા છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે cos θ - φ/2 કેટલું થાય? cos θ
થીટા માઇનસ 5/2 કેટલું થાય આ આપણે મેળવવાનું. તો પહેલાં તો વિચારો આ કયું ચરણ છે? પહેલું ચરણ. તો બસ અહીંયા ત્રિકોણ જ દોર દો ને ભાઈ. આ 3 અને આ 5 જો આને થીટા દર્શાવો તો પાસેની બાજુ છેદમાં કરો તો આ કેટલી હોય? 4. આ થીટાની વાત થઈ, થીટાની. તો આનો સાઈન થીટા કેટલું બને? સાઈન થીટા બને 4/5. આમાં કોઈનો વાંધો નહીં. કોસ થીટાની કિંમત આવી ગઈ, સાઈન થીટાની કિંમત આવી ગઈ. બહુ ઇઝી છે. હવે આમાં પણ તમે આવી રીતે ત્રિકોણ બનાવો, ત્રિકોણ બનાવો. આ 4 આ 5 અહીંયા ખૂણો 5 થીટા નથી, આ 5. તો 4 અને 5 તો આ કઈ બાજુ છે? 3. તો તમને ખબર પડી ગઈ કે સાઈન 5 કેટલું હશે? તો કે સાઈન 5 હશે સામેની બાજુ છેદમાં 3 એટલે કે 3/5. મેળવવાનું છે કોસ થીટા માઇનસ 5/2. ઓકે, બીજું કંઈ આગળ આપેલું છે આપણને? નથી આપેલું. તો કોસ થીટા માઇનસ 5/2 એટલે શું કરીએ તો આનો જવાબ મળે એ આપણે વિચારવાનું. ઓપ્શન્સ જોઈએ એકવાર તો પહેલાં. તો ઓપ્શન્સમાં રૂટવાળો ભાગ તો આવે છે. તો એક કામ કરીએ, આપણે કોસ થીટા માઇનસ 5/2 મેળવવાનું છે ને, ધ્યાન આપજો, મેળવવાનું છે કોસ થીટા માઇનસ 5/2. એની જગ્યાએ આપણે કોસ વર્ગ થીટા માઇનસ 5/2 મેળવીએ. તો આપણે બધાય જાણીએ છીએ કે કોસ થીટા માઇનસ 5/2 આ મેળવવાનું છે. તમને બધાને ખબર છે કે 1 પ્લસ કોસ 2 થીટા એટલે 2 કોસ વર્ગ θ/2 થાય. આ ખ્યાલ છે બધાને? જો અહીંયા થીટા હોય તો અહીં θ/2 થાય. અહીંયા થીટા માઇનસ 5 હોય તો થીટા માઇનસ 5/2 થાય. તો અહીંયા શું લખી શકો? 1 પ્લસ કોસ મુજબ એવું લખો, મુજબ. અહીંયા છે એક કામ કરી એક્સ લખી નાખો, નકર તમે થીટામાં કન્ફ્યુઝ થઈ જશો. કોસ વર્ગ x/2 કોસ 2 અહીંયા 2 એક્સની જગ્યાએ શું લખશું? તો કે થીટા માઇનસ 5/2 બરાબરના બરાબર 2 કોસ વર્ગ એક્સની જગ્યાએ શું લખશું? થીટા માઇનસ 5/2. ખબર પડી? આટલી ટપી પડી તો અહીંયા ખબર પડી છે આપણે મેળવવાનું છે /2. તો અહીંયા તો વર્ગ થયો, કાંઈ વાંધો નહીં, વર્ગમૂળ લઈ લેશું ભાઈ, કંઈ વાંધો નથી આપણને. હવે શું કરાય? તો હવે આમાં એવું કરાય, આ 2 કેન્સલ કરી નાખે એટલે 1 પ્લસ કોસ થીટા માઇનસ 5 બરાબર આ બગડો અહીંયા લઈ લેવાય છેદમાં 2. અહીંયા શું આવશે? તો કે કોસ વર્ગ થીટા માઇનસ 5/2. રાઈટ. હવે મારે કોસ વર્ગ નથી જોઈતું, મારે તો કોસ જોઈએ. કોસ થીટા માઇનસ 5/2 બરાબર આનું વર્ગમૂળ લઈ લેવાય આખાનું. શું આવશે? 1 પ્લસ કોસ થીટા માઇનસ 5/2. વાંધો ક્યાં પડ્યો? વાંધો કોસ થીટા માઇનસ 5. કાંઈ વાંધો નહીં ભાઈ, એમાંય થઈ જશે આપણી પાસે. 1 પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું થાય? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ હોય તો પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા છેદમાં 2. કિંમત મૂકો ને જવાબ લાવો. ઇઝી છે. કોસ થીટા કોસ થીટા કોસ થીટા આવી ગયું 3/5 લખો. 3/5 ઇન્ટુ કોસ 5 કોસ 5 4/5 કોસ 5 4/5 ઓકે 4/5 પ્લસ સાઇન થીટા કેટલું? 4/5 લખો. 4/5 સાઇન 5 કેટલું? 3/5 લખશું. 3/5 ઓકે. અને છેદમાં કેટલા છે? તો કે 2. અહીંયા કેટલા મળશે? તો કે રૂટ ઓફ 1 પ્લસ 3 ચોક 12/25 પ્લસ 4 3 12/25 રૂટ ઓફ 2 થાય કે નહીં? થાય ને? ચાલો હવે લસા લઈ લેવાય. તો લસા કેટલો હશે? તો કે 2 તો હતા જ નીચે, બીજા 25 આવ્યા. અહીંયા 25 ગુણ્યાના 25 પ્લસ 12 પ્લસ 12 આવું થશે. જુઓ જોઈએ. રાઈટ. 25 ને 24 કેટલા થાય? તો કે 49 ભાગ્યા 2 ગુણ્યા 25. 49નું વર્ગમૂળ 7, 5નું 25નું વર્ગમૂળ 5, 2નું નો નીકળે √2 7 છેદમાં 5 √2. દેટ ઇઝ અવર આન્સર. ઓપ્શન નંબર છે બી, બીજા નંબરનો ઓપ્શન છે. ઓકે ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. MCQ નંબર 34. શું કીધું છે એમાં આપણને? એમ કીધું છે જો કોસ 2 બીટા બરાબર કોસ A પ્લસ C, કોસ 2 બીટા બરાબર કોસ A પ્લસ C છેદમાં કોસ A માઇનસ C, કોસ A માઇનસ C આવું આપ્યું છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે tan A tan B અને tan C ખાલી જગ્યામાં છે. tan A tan B અને tan C કઈ શ્રેણીમાંથી મેળવવાનું છે? tan A tan B અને tan C કઈ શ્રેણીમાં છે? હવે આવો પ્રશ્ન છે ને, કઈ શ્રેણીમાં છે? તો આપણે પહેલાં એ વિચારવાનું કે આને કોઈ શ્રેણીમાં લેવું હોય ને તો જો સમાંતર શ્રેણી હોય એટલે AP એટલે એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે સમાંતર શ્રેણી.
સમાંતર શ્રેણીમાં લેવું હોય ને તો આ બેનો તફાવત સરખો tan બીટા માઇનસ tan a બરાબર tan c માઇનસ tan b અથવા તો 2 tan બીટા એટલે કે વચલાનું બમણું બરાબર આ બેનો સરવાળો આવું થવું જોઈએ. આ શેની વાત છે? એપીની વાત છે. જીપી લેવું હોય, જીપી એટલે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી લેવું હોય તો શું કરવાનું? તો સમગુણોત્તર શ્રેણી માટે જીપીનો મતલબ શું થાય? tan સ્ક્વેર બી બરાબર tan a ઇન્ટુ tan c આવું થવું જોઈએ. આ જીપીની વાત થઈ. આ સિવાય બીજી કઈ આપી સમગુણોત્તર શ્રેણી સિવાય? સ્વરિત શ્રેણી એચપી, હાઇપરટેન્શિયલ પ્રોગ્રેશન. ઓકે, એ તમને સ્વરિત શ્રેણીનો પણ કોન્સેપ્ટ શીખવાડી દઉં. ચાલો, ટાઈમ છે અત્યારે થોડો. તો એચપીનો મતલબ કેવું? 2/10 બી બરાબર 1/10 a પ્લસ 1. આમાં શું હોય? આ બેમાં ફરક શું હોય? આ જે અંશ હોય છેદમાં આવે, આટલો જ ફરક હોય. આને કહેવાય એચપી. આ સિવાય કઈ શ્રેણી આપી છે? આ પૈકી એક પણ નહીં. ચાલો, આપણે કોર્સમાં 3 જ શ્રેણી છે. આ 3માંથી જો આપણો જવાબ જે આવતો એના આધારે આપણે નક્કી કરશું. તો cos 2 બીટા અહીંયા જે a પ્લસ c અને cos a માઇનસ c, રાઈટ. તો તમે એટલું બુદ્ધિ દોડાવી શકો કે મારે આની અંદર શું કરવું. એક રસ્તો છે મારી પાસે. આ cos 2 બીટા રહ્યો ને 10 માં કન્વર્ટ કરો, કારણ કે બધુંય છે 10 માં. તો યાદ કરો cos 2 થીટાનું સૂત્ર 10 ના સ્વરૂપમાં કયું હતું? સાહેબ હદ કરી નાખી જો, હદ થઈ ગઈ છે ખરેખર. તો આ સૂત્ર થતું 1 માઇનસ tan સ્ક્વેર બી છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર બી. આ આપણને ખબર હોવી જોઈએ. cos 2 બીટાનું સૂત્ર શું થયું? 1 માઇનસ tan સ્ક્વેર, 1 માઇનસ tan. આ બધી વસ્તુ આપણે જોઈ જ છે. આ સૂત્રો મેં તમને બધાએ શીખવાડેલા જ છે. હવે cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો શું થાય? cos a ઇન્ટુ cos c માઇનસ sin a ઇન્ટુ sin c, રાઈટ. છેદમાં અહીંયા પ્લસ હોય તો વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ હોય તો વચ્ચે પ્લસ. cos a ઇન્ટુ cos c પ્લસ sin a ઇન્ટુ sin c, રાઈટ. ઓકે, ડન. ચાલો, હવે શું કરાય? હવે એવું કરાય, આને cos a ઇન્ટુ cos c વડે ભગાય, આને cos a ઇન્ટુ cos c વડે ભગાય, આને cos a ઇન્ટુ cos c વડે ભગાય, આને cos a ઇન્ટુ cos c વડે ભગાય. ઉપર નીચે બધી બાજુ ભાગો એટલે ગુણવાની જરૂર નથી. અંશને ભાગો ને છેદને ભાગો તો ગુણવાની ક્યાંય જરૂર પડે નહીં. તો એ તમને શું મળશે? તો કે 1 માઇનસ tan સ્ક્વેર બી છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર બી આવું મળશે. 1 માઇનસ sin a ને sin t sin c sin a ઇન્ટુ sin c છેદમાં cos a ઇન્ટુ cos c. અહીંયા શું મળશે? 1 પ્લસ sin a ઇન્ટુ sin c છેદમાં cos a ઇન્ટુ cos c, રાઈટ. ઓકે, ડન. હવે શું થશે? 1 માઇનસ tan સ્ક્વેર બી 1 પ્લસ tan સ્ક્વેર બી બરાબર ના બરાબર 1 માઇનસ tan a sin a upon cos એટલે tan a, sin c upon cos એટલે tan c, tan a ઇન્ટુ tan c છેદમાં 1 પ્લસ tan a ઇન્ટુ tan c. હવે આ જે રહ્યું આખું અહીંયા ગુણાય, આ જે રહ્યું આખું અહીંયા ગુણાય, તો આને એક સાથે ગુણો, આખા પદને એક સાથે ગુણો એટલે આખા પદ આવી જાય 1 પ્લસ tan a ઇન્ટુ tan c. હવે આ જે પદ રહ્યું આની સાથે ગુણો, માઇનસ tan સ્ક્વેર બી પ્લસ માઇનસ tan a ઇન્ટુ tan c ઇન્ટુ tan સ્ક્વેર બી. સમજ્યા તમે વાતને? આ x પ્લસ આ આખું અહીંયા ગુણાણું છે. તમે જોઈ શકો આ આખું અહીંયા ગુણાય, એક હારે ગુણાય એટલે આખે લખી નાખ્યું. પછી tan a ઇન્ટુ tan c આની સાથે ગુણવાના, tan a ઇન્ટુ tan c ને ગુણો તો પેલા 1 વાળું પદ છે એ તો લખી જ નાખ્યું 1 પ્લસ tan a ઇન્ટુ. હવે tan a ઇન્ટુ tan c 1 સાથે તો ગુણાઈ ગયું હતું, 1 પ્લસ tan a ઇન્ટુ tan c. ઓકે, એ તો થઈ ગયું હતું. હવે આની સાથે ગુણો એટલે માઇનસ tan સ્ક્વેર બી 1 ઇન્ટુ માઇનસ આ થાય માઇનસ tan સ્ક્વેર બી અને પછી આ થાય. ઓકે, બરાબર ના બરાબર? બરાબર. હવે આ પદને આની સાથે ગુણો તો 1 સાથે ગુણો એટલે શું વધે? તો એ શું વધે? તો કે 1 પ્લસ tan સ્ક્વેર બી 1 પ્લસ tan સ્ક્વેર બી અને પછી શું થઈ જાય? માઇનસ tan સ્ક્વેર બી. અહીંયા નીચે લખું બરાબર ના બરાબર 1 પ્લસ tan સ્ક્વેર બી માઇનસ tan સ્ક્વેર બી પ્લસ tan સ્ક્વેર બી અને માઇનસ tan a ઇન્ટુ tan c ઇન્ટુ tan સ્ક્વેર બી. તમે ઘરે જઈને આ ગુણાકાર વ્યવસ્થિત કરી શકશો, જોઈ લેશો. તો એ શું થઈ જશે? જુઓ, આ માઇનસ આઈ માઇનસ કેન્સર, રાઈટ. પછી મિસ્ટેક કરી ગયા ને અહીંયા મિસ્ટેક કરી ગયા. જો ગુણાકારમાં સાહેબ મિસ્ટેક થઈ ગઈ છે.
સ્ટેપ મૂકવું વધારે? ચાલો મૂકી દો, નકર કન્ફ્યુઝન બહુ વધી જશે છોકરાઓને. 1 માઇનસ 10 સ્ક્વેર બી ઇન્ટુ 1 પ્લસ 10 a ઇન્ટુ 10 c બરાબર ના બરાબર? બરાબર ના બરાબર? 1 પ્લસ 10 સ્ક્વેર બી ઇન્ટુ 1 માઇનસ 10 a ઇન્ટુ 10 c. ચાલો હવે તો રેડી ને? હવે તો સમજાણું ને? આ કૌંસ આની હારે ગુણાનો, આ કૌંસ આની હારે, 1 ને આની હારે ગુણ નાખો, 1 ને આની હારે ગુણ નાખો એટલે 1 પ્લસ 10 a ઇન્ટુ 10 c. ચાલો 1 નું કામ પૂરું. પહેલાં શું કર્યું? 1 ને આની હારે ગુણ્યો, 1 ને આની, હવે માઇનસ 10 સ્ક્વેર બી આની સાથે ગુણો, માઇનસ 10 સ્ક્વેર બી માઇનસ 10 a ઇન્ટુ 10 c ઇન્ટુ 10 સ્ક્વેર બી બરાબર ના બરાબર? હવે વાત આવી આની 1 1 કેટલા થઈ જશે? 1 પછી માઇનસ 10 a ઇન્ટુ 10 c રાઈટ, ગુણાઈ ગયા કે નહીં? 1 સાથે આખા શું ગુણાઈ ગયું? પછી શું થઈ જશે? 10 સ્ક્વેર બી ગુણાશે પ્લસ 10 સ્ક્વેર બી માઇનસ 10 a ઇન્ટુ 10 c ઇન્ટુ 10 સ્ક્વેર બી. તો શું બનશે જુઓ, એ આ આખે પદ આ માઇનસ છે ને સામે માઇનસ છે, ઉડી જાય. આ 1 1 ઉડી જાય. શું વધ્યું અહીંયા? આવું વધ્યું 10 a ઇન્ટુ 10 c માઇનસ 10 સ્ક્વેર બી બરાબર ના બરાબર? અહીંયા શું વધ્યું? માઇનસ 10 a ઇન્ટુ 10 c પ્લસ 10 સ્ક્વેર બી રાઈટ. તો આ માઇનસને આ બાજુ લ્યો તો એક 10 a ઇન્ટુ 10 c હતા ને બીજા 10 a ઇન્ટુ 10 c આવ્યા તો કેટલા થઈ ગયા? 2 10 a ઇન્ટુ 10 c રાઈટ. એક 10 સ્ક્વેર બી હતો ને બીજા 10 સ્ક્વેર બી ગયા તો શું થઈ ગયું? 2 10 સ્ક્વેર બી. તો 2 2 કેન્સલ. કેટલો જવાબ આવ્યો? 10 સ્ક્વેર બી બરાબર 10 a ઇન્ટુ 10 c. તો આવું ક્યાં મળે છે? 10 સ્ક્વેર બી બરાબર 10 a ઇન્ટુ 10 c જીપીમાં મળે છે. શેમાં મળે છે? જીપી. જીપી એટલે શું થાય? જીઓમેટ્રિક પ્રોગ્રેશન. એટલે શું થાય? સમ ગુણોત્તર શ્રેણી. ઘણાને તો આ જ હજી યાદ નહીં હોય. આ એક્સ્ટ્રા પોર્શન જે રહ્યો ને આટલો આ જ ખબર નહીં પડતી હોય કઈ શ્રેણીમાં શું આવે રાઈટ. MCQ નંબર 34. ચાલો પછી આપણે નેક્સ્ટ MCQ જોઈશું. MCQ નંબર 35. ઇઝી છે એકદમ, સરસ મજાનો. ચલો જુઓ MCQ નંબર 35. શું આપ્યું છે એમાં આપણને? 2 અપોન, આ તો બધાને આવડે, 2 પ્લસ 2 બધું રૂટમાં જ હાલે છે, પ્લસ 2 cos 4x રાઈટ. આવું છે. આનો જવાબ મેળવો એમ કહે છે. કાંઈ વાંધો નહીં, મેળવી લઈએ. 2 અપોન, ધ્યાન આપજો, 2 પ્લસ √2 પ્લસ આમાંથી આટલા સ્ટેપમાંથી 2 કોમન કાઢો, અંદર શું વધે? 1 પ્લસ cos 4x. પડી ખબર આટલી? શું વધે? 1 પ્લસ cos 4x. 1 પ્લસ cos થીટા, યાદ કરો 1 પ્લસ cos થીટા, 2 cos થીટા બાય 2. આપણે શું મળશે? 2 અપોન √2 પ્લસ √2 પ્લસ √2 ઇન્ટુ 2 cos વર્ગ x, cos વર્ગ 2x અડધું થાય એમ. 4x નું અડધું કેટલું થાય? 2x. 1 પ્લસ cos થીટા 2 cos વર્ગ થીટા બાય 2 4x બાય 2 એટલે 2x. અહીંયા શું મળે? 2 અપોન √2 પ્લસ √2 પ્લસ √2 2 જા 4 cos વર્ગ 2x 2 ગુણ્યા 2 એમ. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ શું થશે? 2 અપોન √2 પ્લસ √2 પ્લસ, હવે જુઓ અહીંયા વર્ગમૂળ નીકળે તો કે હા 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે 2 કાઢો. cos વર્ગ 2x નું શું નીકળે તો કે cos વર્ગ 2x છે એનો ખાલી cos 2x. રેડી? ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. 2 અપોન √2 પ્લસ આમાંથી 2 કોમન કાઢો, અંદરનું વધે 1 પ્લસ cos 2x
વધે કે ના વધે? વધે ને? 1 પ્લસ કોસ 2x 2 અપોન અંડર રૂટ ઓફ 2 પ્લસ અંડર રૂટ ઓફ 2 1 પ્લસ કોસ 2x 1 પ્લસ કોસ 2 થીટા 2 કોસ વર્ગ થીટા એટલે 2 કોસ વર્ગ x. રેડી? સમજાણું? 1 પ્લસ કોસ 2 કોસ વર્ગ થીટા 1 પ્લસ કોસ થીટા એટલે 2 કોસ વર્ગ થીટા બાય 2 એમ પણ યાદ રાખો. અહીંયા એના કરતાં અડધું થાય, બમણાનું અડધું 1 થાય, એકનું અડધું અડધું થાય, અડધાનું અડધું ચતુર્થાંશ થાય, ચતુર્થાંશનું અડધું અષ્ટમાંશ થાય, એવી રીતે. ઓકે ચાલો હવે શું થશે? 2 અપોન અંડર રૂટ ઓફ 2 પ્લસ અંડર રૂટ ઓફ 2 ટુ ઝા 4 કોસ વર્ગ એક્સ. રેડી? ઓકે ડન. 2 અપોન અંડર રૂટ ઓફ 2 પ્લસ 4 કોસ વર્ગ એક્સ. 4નું શું થાય? વર્ગમૂળ 2. કોસ વર્ગ એક્સ શું થાય? તો કે કોસ એક્સ. રાઈટ? તો અહીંયા શું બનશે? 2 અપોન અંડર રૂટ ઓફ 2 પ્લસ આમાં 2 કોમન કાઢ લો 1 પ્લસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ. રાઈટ? અહીંયા શું બચશે? 2 અપોન અંડર રૂટ ઓફ 2 ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ 2 કોસ વર્ગ એક્સ બાય 2. અહીંયા જે હોય એનું શું થઈ જાય? બધી જગ્યાએ મેં સૂત્ર જ વાપરાય. અહીંયાથી આ સૂત્ર વાપર્યું છે, અહીંયાથી આ સૂત્ર વાપર્યું છે, બધા સૂત્રો જ વપરાણા છે. એક જ સૂત્ર પાછું. અને સૂત્રનું નામ શું? 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ 2 કોસ વર્ગ થીટા બાય 2. 1 માઇનસ કોસ થીટા શું હવે 2 સાઇન વર્ગ થીટા બાય 2. આ સૂત્રો જેને આવડતો એને ફાયદો. આપણે અત્યારે આ સૂત્ર વાપર્યું, આ નથી વાપર્યું. ઓકે ચાલો હવે શું થશે? 2 અપોન અંડર રૂટ ઓફ 2 ટુ ઝા 4 એટલે 4 કોસ વર્ગ એક્સ બાય 2. રાઈટ? હવે શું થઈ જશે? તો કે 2 અપોન 2 વર્ગમૂળ નીકળે એટલે કોસ એક્સ બાય 2. 2 2 કેન્સલ. જવાબ શું આવ્યો? તો કે 1 અપોન કોસ એક્સ બાય 2 એટલે શું થઈ જશે? સેક એક્સ બાય 2. ધેટ ઇઝ અવર આન્સર. રાઈટ? બરાબર કરતા તો રહી ગયું ભાઈ, કંઈ વાંધો. જીના દાખલામાં આવવું જોઈએ. બરાબર બરાબર કંઈ કરવાનું જ ન હોય. સમય કોણ બગાડે? બરાબર. ઓકે ને? ચાલો તો આપણો દાખલો રેડી થઈ ગયો. ક્લિયર? તો ઇઝી છે. 35 MCQ સુધી આપણે જોયું. ઓકે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. થેન્ક યુ.